વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આપણા વ્લોગની શરૂઆત અત્યારે સાંજે 10:30 વાગે થઈ છે. કેમ આટલો બધો મોડો? બસ આજે હું જાઉં છું એક ટ્રીપ ઉપર. એવું છે? હા, સોલો ટ્રીપ ઉપર છે. સોલો ટ્રીપ ઉપર. બાય ધ વે સોલો નથી, ઓમ ગ્રુપ ટ્રીપ છે, પણ ઓમ સોલો ટ્રીપ છે. અમારા ચારમાંથી ઈ એક જાય છે સોલો ટ્રીપ. હે તમે મારું થોડુંક તો સરપ્રાઈઝ રહેવા દ્યો બધાય. ગાઈઝ, હું જાઉં છું ભરૂચ, રાજકોટ ટુ ભરૂચ. મારે આઈ થિંક 11 વાગ્યાની બસ છે. 10:30 વાગી ગયા છે અત્યારે. અડધી કલાકમાં નીકળવાનું છે. મારી સાથે હજી બીજા છે, હું એને જોઈન કરી લઈશ. પહેલા તો મારે જવાનો તો પ્લાન એકલી નો હતો, અને ભરૂચ શું કામે જાઉં છું, મતલબ કયા રીઝનથી જાઉં છું, નહીં તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળી જશે. ગાઈસ, કોને ફટકલા ખોલીશ? ખોલે તો ખાલી વાંચવા દે. વાંચવું યાર નથી. આ દીદી યાર વાંચી કરી દે માર. વેરી બેડ મમ્મા. લાઈન લખ દે. તમારે કેમ નથી આવવું મારી સાથે ક્યાં જવું? ભરૂચ? મારા ફઈની ઘરે કુનાફા. એક 4 પીસ. પરવને એટલું એક્સાઇટમેન્ટ હોય ને કોઈ બી ચોકલેટ નું છે ને અનબોક્સિંગ કરવાનું. વાવ. કેવી ને અંદરથી નીકળે. ગ્રીન કે વ્હાઈટ? પિસ્તા. પિસ્તા. 11:09. મૂકી જાવ પછી તું વહી જાય. ફાઇનલી ગાઈસ, અમારી બસ આવી ગઈ છે. ગાઈસ, આ બસ છે અમારી. રજવાડીમાં જવાનું છે. રાજકોટ આવી તો હુઈ ગઈ તું? એક નિંદર તો થઈ ગઈ મારે. મને તો સરપ્રાઈઝ મળી. તું આવવાની હતી, ખબર ય નહોતી. કે મેં કહી દીધું કે મીરાબેન ને ઈ કે હું લ્યો ઈ કે કરું હું તો કહી દીધું છે તો કરું હું અમે હારું થી જોજી મને કહી દીધું હતી તમને હું કે લોકેશન નાખવાની ખબર પડી કે તું આવો છે. તો તૈયાર નાખ. તો ગાઈસ, હું પહોંચી ગયા છીએ. અમે બસમાં બેસી ગયા છીએ, અને મારા કાકા ને કાકી અને હું અમે 3 જ જતા હતા, અને જેન્સી બેન એમનામાં જ એન્ડ થઈ ગયા આમાં. મને તમારી નિંદર આવી ગઈ. હું કે થઈ જાવ 12 વાગ્યા તક અત્યારે મારે એક બ્રેક આવી ગયો છે. હે, આઈસ્ક્રીમ ખાઈ. હાલ આઈસ્ક્રીમ બ્રેક આવી ગયો છે નાનો એવો. થોડું પકડાઈ જાય. ચોકલેટ બિસ્કિટની એક સરસ મજાની શોપ છે. અહીંયા બધી જ આઈટમ મળે છે. બાકી બધા અલગ અલગ પ્રકારના નાસ્તા છે. જેન્સી કુછ નહીં ખાને કા, બગાસા ખાને કા સિર્ફ. કેવા કલરની જેન્સી? કેવા કલરની યાદ રાખો પેલા. બ્લેક કલરની છે. એમની ફોનમાં પૂછી કે બસ કેવા કલરની મને તો પિયુષ કે કેવા કલરની બસ પૂછે કે નામ પૂછે? મેં તો નામ તો પૂછી લીધું હે, પણ એમાં કેટલી આવતી હોય ને, એટલે મેં તો કલર કયો છે. હું તમને એમ કહેતી ખબર રજવાડીમાં કલર ના બ્લેક કલરની પછી ખબર જ નથી. ભાણવડથી ઉપડી હતી. ઓ, બહુ લાંબુ ડિસ્ટન્સ થઈ ગયું. ચોટીલા પાસે અત્યારે સ્ટોપ લીધો છે જમવાનો. રેડ વેલ્વેટ. અમારો બ્રેક પૂરો થઈ ગયો છે. હવે બસ 5 મિનિટમાં બસ અહીંયાથી નીકળશે. પાછા ગોઠવાઈ ગયા છે. ક્રીમોનિયન કાઢી લો. ક્રીમોનિયન હતી પણ સોરી હું ખાઈ જઈશ. ઓલી વખતે એવું જ કર્યું હતું જેન્સી. પરવે તારા માટે ક્રીમોનિયન લીધી અને એ ખાઈ ગયો તો. હું તને શેર કરત પણ હવે હું ખાઈ જાઉં છું. મારા પાસે બદલો લઉં છું એમ કે. 2 પેકેટ હે, એક તને મળત પણ ન મળ્યું થયું. હું બદલો લઈ લઉં ઓટાણે ખાઈ જઈશ. અમે તો છે ને બહુ લેટ જમીને આવ્યા હતા, એટલે ભૂખ લાગી નહોતી, એટલે એમ થયું ચાલો આઈસ્ક્રીમ ખાઈ. આઈસ્ક્રીમમાં અમે કેન્ડી ખાધી ને સાવ ટેસ્ટ લેસ હતી એમ કહીને તો હાલે. લ્યો ખાઈ લીધા પછી ટેસ્ટ લેસ. પણ એ તો પછી ઠંડુ ઠંડુ હોય એટલે ખાલી ખાવાની મજા આવતી હતી અમને. અમે 3 ખાધી. જેનીએ તો ખાધી નહીં, પણ કોઈ નો ભાઈ. ડોગેશભાઈ નો અડધી રાત જુગાડ કર્યો છે. ગુંદી ખાવાનું જુગાડ. મારા કાકા કાપી નાખ્યો. ગાંઠિયા લાવ્યા છે તો એને કીધું કે તમે ગુંદી ગાંઠિયા ન ખાતા. તમને ગુંદી ભાવે અને ગાંઠિયા મારી ગુંદી તો ફેવરેટ. મને એમ થયું કે હાલો ને જરીક ખાઈ લો. 2-3 વાર કીધું છે તો ખાઈ લે.
પાછી મોઢાને મોરી સ્પૂન નહોતી તો જો આ બનાવી કાગળની. સવારના 6 વાગ્યા છે. અમારો બીજો બ્રેક આવી ગયો. સીતારામ હોટલ છે ને ત્યાં કાકાએ ચા પીધી ખાલી. હાલો 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 રીલ અમે જોઈએ થેન્ક યુ થેન્ક યુ. ગાઈઝ અમે બસમાં બેસી ગયા છીએ. વડોદરા પહોંચ્યા છીએ. 6 વાગી ગયા છે. તો જોઈ લે મમ્મી ના હવે 6:30 વાગ્યા આમ જો. આટલા વાગે થોડું હોવાનું હોય. બહુ ટાઈમ પછી એવું છે કે હું એકલી જાઉં છું, નહીતર કા પર્વ ખુશી સાથે હોય કા અમે બધાય સાથે હોય. તો આજે હું જ્યાં આવું છું ને એમાં મારે પ્લાન એકલીનો બન્યો. તો એકલી જ જવાની હતી. પછી કાકાને ને કાકીને એને એમનામ જ અત્યારે ફ્રી હતા ને તો એને સુરત ને એમ તો બધે જવાનું બધા એટલે સાથે થઈ ગયા. નહીતર અમારે સાથે જવાનો કેવી રીતના કઈ પ્લાન નહોતો. હું મારી રીતે આજે હું એકલી જવાની હતી અને એને જવાનું નક્કી થયું. જેન્સી બેન નું તો ખાલી એક દિવસમાં જ નક્કી થયું અને મને તો પાછી સીધી જ સરપ્રાઈઝ મળી. ડાયરેક્ટ આવી ને ત્યારે ખબર પડી જેન્સી આવી. તારા ફોન માંથી ફોન આવ્યો ને એટલે મેં કીધું બેન આવતા લાગે છે. પણ તારા મમ્મીએ કીધું તું ને મને કે જેન્સી આવશે, જેન્સી આવે છે એટલું ખાલી કઈ મૂકી જ દીધો ડાયરેક્ટ. એટલે મને એમાં કઈ સમજાણું જ નહીં કે કાપી નાખી દીધો. હા હા એ હું હજી પૂછવા જાઉં તા તું સીધો ફોન કાપી નાખ્યો. હું તો બોલવા જતી હતી ને ત્યારે તમે ઉતાવળા રહ્યા ને થોડાક. આ 5G ના મમ્મી હે. તા તો કાપી નાખ્યો. મમ્મીને મેં સ્પેશિયલ ફોન કરીને કીધું મમ્મી મીનાબેન ને નો કહેતા. નો કેતા એમ તો કહી દીધું ને. કહી દીધું. મારી બાજુ હો ભાઈ, મારી બાજુ. લ્યો પણ નહોતું કેવું મારે સરપ્રાઈઝ આપવી હોય કા? પોપટ કરી નાખ્યો. એટલે જોઈ લે. અરે ભગવાન બધાને કહી દેવાય ને ઓલા હું કહું હે ને દિવ્યાને કોઈ ન કહેતા ચકુની કે હોય ને તો એ બધાને સામે જ મને મેસેજ આવ્યા કે તું આવે જ નહીં કે હું તમને કોને કીધું મારી મમ્મી હું ઘરે ભગવાન तेरी मम्मी का खुशी का ठिकाना नहीं रहा. પરવાને મેં હમણાં ફોન કર્યો ને તો પરવા કે જેની માસી આવી છે. મેં કીધું તને કેમ ખબર? તો કે તેના ફોન માં થતી મને ફોન કર્યો છે એટલે. હવે આવી ગયું છે ટોલ પ્લાઝા. ભરૂચ આવી ગયું છે હવે અને અમારે જો અહીંયા થેલા નીકળી ગયા છે. ફોન લીધો દીદી ભલે ને તારો અહીં ભૂલાઈ જાય તો શું કરવો છે ડબલા ને? હું તમારી દુકાને ખાવાનું લઈ જાઉં તો લઈ જા, કાંઈ વાંધો નહીં. લઈ જા લઈ જા. એમ કે ભલે ભૂલાઈ જાય બરોબર તો તમારી દુકાન પ્લીઝ મને બેસી છે મોબાઈલ જઈ તમારી દુકાનમાંથી એક વસ્તુ નહીં જાય બસ કે થાય 7 વાગી ગયા છે અને હવે ફાઇનલી અમે ભરૂચમાં જીસી બેને ભરૂચમાં લેન્ડિંગ કરી નાખ્યું છે. ગાઈઝ અમે જાડેશ્વર ચોકડી ઉતરી ગયા છીએ. સવારનું દ્રશ્ય જોવો ખાલી. એટલો ટ્રાફિક છે. તે બધી જો રાજકોટથી બસો આવે છે અને આમ સુરત બાજુ જાય છે. આપણે સામેની સાઈડ ભરૂચ સિટીની અંદર જવાનું છે. સવારમાં તો ભરૂચ બંધ છે.